મમ્મી હું તો ભગવાન એવી પ્રાર્થના કરું કે આવતા જન્મમાં મને આ જ ઘર મળે. બસ કર બાપા, અમે તો ઘર જ વેચી મારવાના છીએ. વ્યાનો મમ્મીની મુઠ્ઠીમાં શું છે? હા દીકુ, બોલ ને બકા. એ ભાઈ મને બહુ કંટાળો આવે, એક જોક્સ કોનો? જાને યાર, મારા જોડે ટાઈમ નહીં હતા, હું મારા ગર્લફ્રેન્ડ જોડે વાત કરું છું. મસ્ત જોક્સ મારે. લો લીંબુ પાણી પીવો. થેન્ક યુ. ક્યારથી ચાલુ કર્યું આ બધું? ભોગ મળ્યા મારા. અલ્યા દોડો દોડો દોડો, મારા ઘરવાળા આયા, જલ્દી દોડો. એક મિનિટ ઓયા. अब तू गया बेटा. તમે જ મારા ઘરવાળા છો? દોડ્યા છો ને તમે? દોડવા પ્રેક્ટિસ શું કરીને આયા? શું કરીને આયા તમે? ઓહો બેના, કેમ આટલું બધું નાચે હ? હું દિલ્લગી ખાઉં, પપ્પાને ખબર પડી જાય હાય હાય, દિલ લગી ખવું એમાં તો નાચવાનો. તો સિગરેટ પીવા મેં પપ્પાને કહી દીધું. મિત્રો, તમે એક વસ્તુ હંમેશા જોઈ હશે કે સ્ત્રીનો કપડો કરતો પુરુષના કપડાં હંમેશા સ્વચ્છ અને ઉજળા હોય છે. થેન્ક યુ. એ તો બધું બરાબર, પણ એનું કારણ એક જ છે કે જે દાજ પત્ની એના પતિ પર નહીં કાઢી શકતી ને, એ 4 ધોકા વધારે એના કપડાને મારીને કાઢતી હોય છે. હાય હેલો. એ આ લાઈવ કર્યું છે, ફોલોઅર્સ નો હાય તો કહો. હાય. આ શું જુઓ? બાકી આ કઈ રીતે જોડો તમે? રાહુલ, આપણા લગ્ન જ છે, તમે કેવા 10 વર્ષ થઈ ગયા ને? અને મેં તમને કીધું હતું ને, હું તમને ક્યારેય નહીં છોડું. સાચી વાત છે. તમે બસ ખાલી જીવવા લાયક બોલવાનું ભૂલી ગઈ.